નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતમાંથી મોડી રાત્રે એક કાર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલ ઉમરા બ્રિજ પર હોન્ડા કંપનીની WRV કાર અકસ્માતનો ભોગ બની હતી. કાર ચાલક ડોક્ટર વિરલકાંત ચૌધરી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. સદનસીબે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે કાર અકસ્માતની ઘટના સામે આવી છે. હોન્ડા કંપનીની WRV કાર નંબર GJ19AM 8976 અકસ્માતમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલક ડોક્ટર વિરલકાંત ચૌધરી, ઉંમર 39 વર્ષ, પાલ ભાઠા વિસ્તારના રહેવાસી છે. માહિતી મુજબ ડોક્ટર વિરલકાંત છેલ્લા 1 વર્ષથી લાઇફલાઇન હોસ્પિટલ મોરા ભાગળ ખાતે સેવા આપી રહ્યા છે. તેમાં છેલ્લા 5 વર્ષથી વિનસ હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે. મળતી માહિતી મુજબ ડોક્ટર સુદીપ હોસ્પિટલમાં એક દર્દીની સર્જરી માટે ગયા હતા અને સર્જરી પૂર્ણ કરી રાત્રે લગભગ 11 વાગ્યા આસપાસ પરત ફરી રહ્યા હતા ત્યારે પાલ ઉમરા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં હિંમતભાઈ બોરીચાને વેસુ સ્થિત મૈત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ભાવિકબેન સુડાસમા અને પ્રકાશસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમજ પારુલબેન રાઠોડ અને મનીષાબેન રાઠોડને પાલ સ્થિત સાયોના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે કાર અકસ્માત. WRV કાર અકસ્માતના 5 લોકો ઈજાગ્રસ્ત. ડોક્ટર વિરલકાંત ચૌધરી ચલાવી રહ્યા હતા કાર. સર્જરી પૂર્ણ કરી પરત ફરતા સમયે થયો અકસ્માત. ઈજાગ્રસ્તોને મૈત્રી સિવિલ અને સાયોના હોસ્પિટલમાં ખસેડાયા. સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા નથી. ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ. ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ ભાઠા જે છે પાલ ઉમરા બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે. તેની વિગત એવી છે કે ગતરોજ ડૉક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલા સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા. તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઊભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 2 મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય તો ફરી મળીશું